વાળા અને આપણે સિંગ 39 કરેલી હતી ભાઈ, તો 39માં જુઓ અત્યારે ચાલુ વરસાદે આપણે લેવાનું શરૂ કર્યું છે. તો આ રીતના ફાલ છે ભાઈ, અને આપણે તમને છોડવા દેખાડશું. જુઓ આ બધી 39 છે ભાઈ, બરોબર. તો 39માં વજન અને ઉતારો પણ સારો આવે છે. અને જો આ બધા મજૂર ઉતારી દીધા. અત્યારે વરસાદ હજી રહ્યો જ છે. ચાલુ વરસાદે આપણે સિંગ ભેગી કરાવી, આપણે બીજું પડું પણ દેખાડશું. તો આ એટલા મજૂર છે. તો મજૂર આપણે કેમેરામેન ઊભું રાખજો ને નામ કરીને લઈ લ્યો કેમેરામેન. હાલો, તો દર્શક મિત્રો જો કઈ રીતના આપણે મજૂર ખેંચી રહ્યા છે તે તમે જોવો. બોલો ને જપટભાઈ. તો આ બધા અમારા ઘરના મજૂર છે, અમારે ગામડેથી બોલાવ્યા હતા એટલે ઘરના મજૂર છે. એટલે જોવો તમે ઝપટ બોલાવ્યા જાય છે અને કાંઈ ઘટે નહીં એવો ફાલ છે અને વજને પણ સારો આવે છે. તો 39 નંબર આપણે વાવવા ખેડૂત મિત્રોને આપણે નમ્ર અપીલ કરીએ છીએ કે ભાઈ 39 નંબર વાવવો તો ઉતારો સારો આવે અને વજન પણ સારું આવે. જો અમારા વતનબેન ને અમારા ભાવો ને અમારા ચંદુભાઈ ને અમારા કાકી માન કેટલા બધા આવી ગયા. આમ તો જવો તમે ક્યાં આવવા બતાવો ભાઈ, અમારા માને બતાવો રોડીમાં માઈને છોડવા હાથમાં લઈને ઉપાડી દે. હા, હાલો ઝપટ બોલાવજો. તો આ અમારા માડી છે, જોવો માડી ઉભા થાવ. આ અમારા માં છે ભાઈ, જોવો જોવો તમે આમ જોવો બોલાવો ને હાટી 60 વર્ષની ઉંમર 65 વર્ષની ઉંમર તાવ આવે પણ જોવો ઝપટ બોલાવે. બહુ અમારે નાના વહુ છે, અમારા નાના ભાઈના ઘરના જોવા અહીંયા પાછળ વાહે રહી ગયા છે અને આવુંમાં ઝપટ બોલાવે જાય છે. અમારે ઓલા માસી ને બધા આમ હાટી બોલાવે. હરીફાઈ થઈ છે. સારું, હાલો ચાલુ રાખજો અને ઓલા પર આપણે વિડીયો લઈશું પાછો. તો હાલો દર્શક મિત્રો, તો જો આખું પડું આપણે લેવરાઈ લીધું. 35 દાડિયા ઉતરેલા હતા ભાઈ. સવારમાં વરસાદી એટલો હતો ને 35 દાડિયા હતા. તો અમારે જો આખું પડું લેવાઈ ગયું છે. અને બાજુમાં આપણે આગળ તમને દેખાડ્યો ને ભાઈ, એ બાજુમાં ત્યાં અમારા બેનનો ભાગ છે, શામજી દાદા ખેડૂત છે. તો આ રીતના અત્યારે વરસાદનું લઈ લેવું જરૂરી છે. નકર જોવો ભાઈ સિંગના ડાળા તમે જોવો આ રીતના થઈ ગયા છે. એટલે વહેલા હાર જેમ બને એમ ઉપાડી લેવું સારું છે ભાઈ. અત્યારે પાક હાથમાંથી જાય નહીં એ માટે લઈ લેવું સારું. તો જય ગોપનાથ દાદા. વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગોપનાથ મહાદેવ.